લંઘનમ પરમ ઔષધમ મતલબ જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર ઈશિકા. આજથી ચૈત્ર નવરાત્ર શરૂ થાય છે અને બધા જ લોકો મા દુર્ગાની કૃપા લેવા માટે ઉપવાસ કરી રહ્યા છે. પણ આટલી ગરમીમાં આપણે પણ આપણા આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. આજે હું તમને જણાવીશ આયુર્વેદ અનુસાર ઉપવાસમાં શું ધ્યાન રાખવું જોઈએ અને શું નહીં. સૌથી પહેલી વસ્તુ, સ્ટે હાઇડ્રેટેડ. બને ત્યાં સુધી વધુ પ્રમાણમાં પાણી પીવો. એના જોડે તમે નારિયેળ પાણી લઈ શકો છો, લીંબુ શરબત લઈ શકો છો, પણ અવોઇડ ફ્રૂટ જ્યુસ ઓન એમ્પ્ટી સ્ટમક. ફ્રૂટ જ્યુસ તમારે ખાલી પેટે નહીં લેવા જોઈએ. ત્યાર પછી તમારા શરીરને ઠંડક પડે એવા તમે ખોરાકો લઈ શકો છો, જેમ કે તરબૂચ, શક્કરટેટી, સાબુદાણા લઈ શકો છો, દાડમ લઈ શકો છો વગેરે. તમે જે પણ ઉપવાસમાં લેતા હોય એવી રીતના તમે લઈ શકો છો. ત્યાર પછી બને ત્યાં સુધી એડ સ્પૂનફુલ ઓફ ઘી ઇનટુ યોર ફૂડ. વધુ પ્રમાણમાં ઘી તમારા ખોરાકમાં એડ થવું જોઈએ. કેમ? કારણ કે એ તમારા ડાયજેશનને હેલ્પફુલ રહે છે. ત્યાર પછી સેંધવ નમક, જે અમુક લોકો યુઝ કરતા હોય ઉપવાસમાં, અમુક લોકો નહીં કરતા હોય. બંને જ રીતે બંને વસ્તુ ચાલે, પણ સેંધવ નમક આપણે ઉપવાસ વખતે પણ લેવું જોઈએ. કેમ? કારણ કે એ આપણા બોડીના ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરે છે.